હેલો એવરીવન, માયસેલ્ફ મિનેશ કુમાર પટેલ. આજે જે આપણે વાત કરવાની છે બીફાર્મ સેમિસ્ટર 4 ફાર્માકોલોજી 1. ફાર્માકોલોજી 1 નું ફર્સ્ટ ચેપ્ટર કે જેમાં આપણે ફર્સ્ટ ટોપિક આજે જોવાનું છે કયું છે બેઝિક ડેફિનેશન ઓફ ધી ફાર્માકોલોજી. યસ, સો ડેફિનેશન ભણતા પહેલા આપણે જાણી લઈએ કે ફાધર્સ કોણ છે ફાર્માકોલોજી સબ્જેક્ટના. તો ફાધર ઓફ મોડર્ન ફાર્માકોલોજી ઓસ્વાલ્ડ સ્કિમીડીબર્ગ. બીજું કે ફાધર ઓફ ઇન્ડિયન ફાર્માકોલોજી કોણ છે? તો સર કોલ રામનાથ ચોપરા. ઇટ્સ અ ઇન્ડિયન ફાધર ઓફ ફાર્માકોલોજી. ચલો ચાલુ કરીએ બેઝિક ડેફિનેશન. તો બેઝિક ડેફિનેશનમાં પહેલી ડેફિનેશન કઈ જોઈશું? ઓબ્વિયસ કે સબ્જેક્ટનું નામ કયું છે? ફાર્માકોલોજી. તો ફાર્માકોલોજી સબ્જેક્ટની વાત કરીશું. તો ફર્સ્ટ ડેફિનેશન જે છે આજે આપણી પાસે કઈ છે? ફાર્માકોલોજી. તો ફાર્માકોલોજીમાં એકચ્યુઅલી બે ટાઈપના ગ્રીક વર્ડ છુપાયેલા છે. એના આપણે બાયફર્ગેટ જો કરીએ તો કયા બે વર્ડ થશે? એક છે ફાર્માકોન પ્લસ લોગસ. આ બે વર્ડ ભેગા થઈને એક વર્ડ બનશે કયું? ફાર્માકોલોજી. તો ફાર્માકોન નો મતલબ શું થશે? ડ્રગ. લોગસ નો મતલબ શું થાય? ટુ સ્ટડી. તો ફાર્માકોલોજી શું થયું? ફાર્માકોલોજી ઇઝ અ સ્ટડી ઓફ drugs. Yes, તો પ્રોપર ડેફિનેશન શું થશે આની? તો ફાર્માકોલોજી ઇઝ અ બ્રાન્ચ ઓફ સાયન્સ that deals with, કોની સાથે ડીલ કરીશું સ્ટડીમાં? તો ઇટ્સ અ બ્રાન્ચ ઓફ સાયન્સ that deals with સ્ટડી ઓફ, કોની સ્ટડી કરશું? સ્ટડી ઓફ ડ્રગ્સ. પણ એ ડ્રગની સ્ટડી કોના પર? સો ઓન લિવિંગ ઓર્ગેનિઝમ. જેટલા બી લિવિંગ ઓર્ગેનિઝમ છે એના ઉપર આપણે ડ્રગની સ્ટડી કરીશું. સો એ થઈ ફાર્માકોલોજી. સો શું થઈ ડેફિનેશન? તો ફાર્માકોલોજી ઇઝ અ બ્રાન્ચ ઓફ સાયન્સ ધેટ ડીલ્સ વિથ સ્ટડી ઓફ ડ્રગ્સ ઓન લિવિંગ ઓર્ગેનિઝમ. અહીં એક વર્ડ આવ્યો ડ્રગ્સ. સો ડ્રગની ડેફિનેશન શું થશે? ડ્રગ્સ જે આપણે લઈએ છીએ, માનો કે એક્ઝામ્પલ તરીકે ડ્રગ્સમાં શું આવશે? પેરાસિટામોલ. સો એ ડ્રગ્સ એટલે શું? તો સેકન્ડ ડેફિનેશન છે આપણી ડ્રગ્સ. સો ડ્રગ્સ અલ્ટિમેટલી ધે આર ધ કેમિકલ્સ. યસ, કેમિકલ. સો દે આર ધી કેમિકલ્સ. શું છે? કેમિકલ્સ છે. શેના માટે યુઝ થશે? ડ્રગ્સ કેમિકલ છે, પણ ડ્રગ્સને આપણે યુઝ શેના માટે કરીશું? યસ, સો યુઝડ ટુ પ્રિવેન્ટ ઓર ક્યોર. ટુ પ્રિવેન્ટ, કાં તો પ્રિવેન્ટ કરીશું કાં તો એને ક્યોર કરીશું. સો યુઝડ ટુ પ્રિવેન્ટ ઓર ક્યોર ધી ડિઝીઝને પ્રિવેન્ટ અને ક્યોર કરવા માટે આપણે શું વાપરીએ? ડ્રગ્સ. સો ઇટ્સ અ ડ્રગ્સ. ચલો થર્ડ ડેફિનેશન છે. થર્ડ ડેફિનેશન જે છે ફાર્માકોકાઇનેટિક્સ. શું છે? ફાર્માકોકાઇનેટિક્સ. સો વોટ ઇઝ ફાર્માકોકાઇનેટિક? સો ફાર્માકોકાઇનેટિક ઇટ્સ અ બ્રાન્ચ ઓફ ફાર્માકોલોજી. ફાર્માકોલોજીની એક બ્રાન્ચ છે. શું કરીએ છીએ આપણે આ બ્રાન્ચમાં? સો ધેટ્સ ડીલ વિથ ધી સ્ટડી ઓફ, આપણે સ્ટડી કરીએ છીએ કોઈકની. કોની? સો ફાર્માકોકાઇનેટિક ઇટ્સ અ બ્રાન્ચ ઓફ pharmacology that deals with study of ADME. શું થયું? ADME મતલબ absorption, distribution, metabolism and excretion of the drugs. Yes, શું થયું? Kinetic it's a branch of pharmacology that deals with study of absorption of the drug, distribution of the drug, metabolism of the drug and excretion of the drug. Simple. So શું થયું? ADME of the drugs. એ શું થઈ ગઈ? ફાર્માકોકાઇનેટિક. ચલો ફોર્થ ડેફિનેશન કઈ છે? તો ફોર્થ ડેફિનેશન ઇઝ ફાર્માકોડાયનેમિક્સ. શું છે ફાર્માકોડાયનેમિક્સ? જો વર્ડ જે છે આગળનો સેમ છે. ફાર્માકો પાછળનો ખાલી વર્ડ બદલાયો. અહીંયા કાઇનેટિક્સ છે, અહીંયા ડાયનેમિક્સ છે. સો ડાયનેમિક નો મતલબ શું થશે? ઇટ્સ અ બ્રાન્ચ ઓફ ફાર્માકોલોજી that deals with study of mechanism of action of the drug. શું થયું? mechanism of action, MOA of the drugs. ડ્રગ્સ લીધા પછી કેવી રીતે એક્શન પ્રોડ્યુસ કરશે એની પાછળનું ફાર્માકોલોજી. શું થયું? ફાર્માકોડાયનેમિક્સ. So pharmacodynamics, it's a branch of pharmacology that deals with the study of MOA of the drugs. Yes, easy. ચલો ફિફ્થ ડેફિનેશન જે છે કઈ છે આપણી પાસે?
તો ફાર્માકોથેરાપ્યુટિક્સ અગેન ઇટ્સ વન ઓફ ધ important subject for the pharmacology. So what is the pharmacotherapeutics? So pharmacotherapeutic, it's a branch of medical or medicine. It's a branch of medicine or pharmacology that deals with study of prevention or treatment of the disease. જો અહીંયા ફરક શું થયો ફાર્માકોથેરાપ્યુટિક્સમાં અને ફાર્માકોલોજીમાં? તો ફાર્માકોલોજીમાં જે આપણે જોયું એ શું જોયું? ઓનલી એન્ડ ઓનલી શું જોયું? સ્ટડી ઓફ ધી ડ્રગ્સ. કે જ્યારે આપણે ફાર્માકોથેરાપ્યુટિક્સમાં શું જોયું? હવે એ જે ડ્રગની સ્ટડી કરી તો એ ડ્રગ્સ જે છે કેવી રીતે પ્રિવેન્ટ કરશે ડિઝીઝને અને કેવી રીતે ડિઝીઝની ટ્રીટમેન્ટ થશે એના માટેની સ્ટડી. એ શું થઈ ગયું? ફાર્માકોથેરાપ્યુટિક્સ. યસ. ચલો લાસ્ટ ડેફિનેશન છે આપણી પાસે, એ કઈ છે? ટોક્સિકોલોજી. ટોક્સિકોલોજી વન ઓફ ધ અગેન્સ્ટ બ્રાન્ચ ઓફ ધી સબ બ્રાન્ચ ઓફ ધી ફાર્માકોલોજી. ફાર્માકોલોજીમાં જ ઇન્ક્લુડ થાય છે. સો ઇટ્સ અ બ્રાન્ચ ઓફ ધી સાયન્સની બ્રાન્ચ છે. એમાં આપણે શું કરીશું? ધેટ ડીલ્સ વિથ ધી સ્ટડી ઓફ, કોની સ્ટડી? તો સ્ટડી ઓફ ટોક્સિસિટી ઓફ ધી ડ્રગ્સ. ડ્રગ્સનો અગર આપણે ઓવરયુઝ કરીએ છીએ તો એ ઓવરયુઝના કારણે કેવા પ્રકારની ટોક્સિસિટી પ્રોડ્યુસ કરી શકે છે ડ્રગ? કે જેને માનો કે પીસીએમ છે, તો પીસીએમ ને આપણે મિકેનિઝમ ઓફ એક્શન શું એની હોવી જોઈએ? ધી રિડ્યુસીસ ધી ટેમ્પરેચર ઓર ધી રિડ્યુસીસ ધી પેઇન. ડન. આ એની મિનિમમ યા તો થેરાપ્યુટિક ઇફેક્ટ થઈ ડ્રગની, પીસીએમની. અગર હું ઓવરડોઝ લઈ લઉં તો પીસીએમ તો શું થશે? યસ, દે ક્રિએટ ધ ટોક્સિસિટી. કોઈ બીજી જ ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે. એ એવી ઇફેક્ટ પ્રોડ્યુસ નહીં કરે કે તાવ ઓછો કરશે અથવા તો પેઇન ઓછું કરશે. ડન. સો એ થઈ ગયું ટોક્સિસિટી. સો ટોક્સિસિટી ઓફ ધી ડ્રગ્સ એન્ડ સ્ટડી ઓફ પોઈઝન. પોઈઝનની સ્ટડી બી કરવી એ બી શું છે? ટોક્સિકોલોજી છે. સો સ્ટડી ઓફ પોઈઝનમાં શું આવશે? તો ડાયગ્નોસિસ આવશે, પોઈઝનનું ડાયગ્નોસિસ. ધેન પ્રિવેન્શન આવશે એન્ડ ટ્રીટમેન્ટ ઓફ પોઈઝન. ડન. સો this is the whole about the basic definition of the pharmacology. Thank you.